નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વનું યુટ્યુબ ચેનલ જીટીયુ ટેક વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. જે ડીડી સેટની વિડીયો સિરીઝ ચાલી રહી છે એમાંથી આજે આપણે મેથેમેટિક્સ સબ્જેક્ટમાં ડિટર્મિનન્ટ અને મેટ્રિક્સનો પાર્ટ 2 વિશે અભ્યાસ કરીશું. પાર્ટ 1 જે ડિટર્મિનન્ટ અને મેટ્રિક્સ છે એનો ઓલરેડી વિડીયો અપલોડ થઈ ગયેલો છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ ન જોયો હોય તે જરૂરથી તે જોઈ લેશે. સ્ટાર્ટ કરીએ પાર્ટ 2. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ તમારા સિલેબસમાં 2x2 મેટ્રિક્સ સુધીનો એડજોઇન્ટ ફાઇન્ડ કરવાનો કીધો છે. તો એ એડજોઇન્ટમાં હોય છે શું? તો એના બે રૂલ્સ મેઇનલી છે. એક છે પ્રિન્સિપલ ડાયાગોનલનો, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે કંઈક આવો મેટ્રિક્સ હશે A1 A2 B1 અને B2. તો એમાંથી જે આ બંને એલિમેન્ટ છે અને એનાથી જે વિકર્ણ બને છે એને પ્રિન્સિપલ વિકર્ણ અથવા પ્રિન્સિપલ ડાયાગોનલ કહેવામાં આવે છે. અને એના સિવાયનો જે આ વિકર્ણ છે એ જે વિકર્ણને કહેવાશે ગૌણ વિકર્ણ. બરોબર? તો ખાસ જે આ પ્રિન્સિપલ વિકર્ણ છે અને ગૌણ વિકર્ણ છે એના ઉપરની જ રમત છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું આપેલું છે? તો કે જે પ્રિન્સિપલ વિકર્ણ છે એના જે એલિમેન્ટ છે એને સિગ્નેચર સહિત, બરોબર, એટલે કે એની સાઇન સહિત, નિશાની સહિત બદલવાના છે. એટલે કે આ અહીંયા આવતો રહેશે અને આ જે આપેલો છે એ અહીંયા આવતો રહેશે. બરોબર? અને બીજો નિયમ શું છે? તો કે ભાઈ જે પ્રતિવિકર્ણ છે અથવા ગૌણ વિકર્ણ છે એની ખાલી નિશાની બદલવાની છે. બરોબર? તો બે વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો. એક પહેલું શું છે? તો કે જે મેઇન વિકર્ણ આપેલો છે એને શું કરવાનું છે? તો કે નિશાની સહિત બદલવાના છે. અને જે બીજો વિકર્ણ છે એને શું કરવાનું છે? તો કે ખાલી એની નિશાની જ બદલવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે એડજોઇન્ટ ઓફ એ લેવાય. તમને એક અહીંયા પ્રોબ્લેમ આપેલો છે અને એનો તમારે ફાઇન્ડ કરવાનો છે એડજોઇન્ટ ઓફ એ. તો શું કરશું? તો કે પહેલા તો આપણે મેઇન વિકર્ણ કયો છે? તો કે આવડો આ પ્રિન્સિપલ વિકર્ણ કહેવાય. એનું શું કરશું? તો કે બદલી નાખશું. જો એની આગળ સાઇન હોય તો સાઇનને એની ભેગે લેતા જશું. અને જે બીજો વિકર્ણ છે જે આ વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે એની ખાલી નિશાની બદલશું. બરોબર? તો સ્ટાર્ટ કરીએ. શું કરવાનું છે? આનો મારે એડજોઇન્ટ ઓફ એ મેળવવો હોય તો હું લખીશ એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ, પહેલા હું મેટ્રિક્સ બનાવી લઉં છું. પછી શું કરીશ? તો કે આ 6 ને અહીંયા લઈ જઈશ, આ 2 ને અહીંયા લઈ આવીશ. તો શું થશે? 2 and 6. પછી આ બંનેની શું કરીશ? નિશાની બદલી નાખીશ. તો 1 ની -1 અને 3 ની -3. તો આ પ્રમાણે તમે કોઈ પણનો એડજોઇન્ટ ફાઇન્ડ કરી શકો છો 2x2 મેટ્રિક્સનો. આગળ જોઈએ એડજોઇન્ટ પછી કયો છે? તો કે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ. એટલે કે કોઈ પણ તમારે મેટ્રિક્સનો ઇન્વર્સ ફાઇન્ડ કરવો હોય, એટલે કે કોઈ પણ મેટ્રિક્સનો તમારે ઇન્વર્સ ફાઇન્ડ કરવો હશે તો એના માટે તમારે બે રિક્વાયરમેન્ટ પડશે. કઈ બે રિક્વાયરમેન્ટ પડશે? તો કે પહેલા તો તમારે એનો મોડ એટલે એની વેલ્યુ, એટલે આપણે એને કહીએ છીએ ડિટર્મિનન્ટ ફાઇન્ડ કરવો પડશે. અને પછી એનો તમારે એડજોઇન્ટ ફાઇન્ડ કરવો પડશે. જો તમારી પાસે કોઈ પણ મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ હશે અને એનો એડજોઇન્ટ હશે તો તમારે ઇન્વર્સ ફાઇન્ડ કરવો બહુ જ ઈઝી છે. ઇન્વર્સનું ફોર્મ્યુલા શું છે? તો કે ઉપર છે એ શું છે? એડજોઇન્ટ ઓફ એ છે. નીચે એનો ડિટર્મિનન્ટ છે, એનો તમે ભાગાકાર કરશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને ઇન્વર્સ મળી જશે. તો ઇન્વર્સ ફાઇન્ડ કરવા માટે બે વસ્તુ જોશે. તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા પણ સમજીએ કે ઇન્વર્સ કઈ રીતે ફાઇન્ડ થાય. તો અહીંયા આપેલું છે કે આ મેટ્રિક્સ આપેલો છે 2x2 અને એનો તમારે ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો છે. તો પહેલા આપણે શું કરશું? તો કે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરશું. તો એડજોઇન્ટ ઓફ એ ઇક્વલ ટુ, હમણાં આપણે ભણ્યા વિદ્યાર્થી મિત્રો, શું થાય? તો કે જે પ્રિન્સિપલ ડાયાગોનલ છે આ, બરોબર, એનું તમારે શું કરવાનું છે? તો કે ખાલી સાઇન સહિત એને ચેન્જ કરવાના છે. તો 6 અહીંયા વહી આવશે ઉપર અને 2 અહીંયા નીચે વહી આવશે. એટલે કે આ અહીંયા વહી આવશે ઉપરના નીચે. નીચેનું છે એનું શું કરવાનું છે? તો કે એની સાઇન ચેન્જ કરવાની છે. તો મેં પહેલા આ શું ફાઇન્ડ કર્યું? એડજોઇન્ટ ઓફ એ. હવે મારે શું ફાઇન્ડ કરવાનું છે? તો કે ડિટર્મિનન્ટ એ, એટલે કે એની વેલ્યુ શું થાય એ. કોની કરવાની છે? તો કે મેઇન મેટ્રિક્સની જ કરવાની છે. તો 6 દુને 12. તો અહીંયા હું લખીશ 12 માઇનસ 1 તરી 3. તો અહીંયા હું લખીશ 3. 12 માંથી 3 જશે તો 9. ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતું નહીં હોય. તો જે આપણો પાર્ટ 1 આવ્યો છે ડિટર્મિનન્ટ અને મેટ્રિક્સ, એમાં તમને આ શીખવાડવામાં આવ્યું છે કે કઈ રીતે એની વેલ્યુ ફાઇન્ડ કરવાની. હવે આપણે ફોર્મ્યુલા ઉપર જઈએ. તો એ ઇન્વર્સની ફોર્મ્યુલા શું છે? તો કે એડજોઇન્ટ ઓફ એ ડિવાઇડેડ બાય એની વેલ્યુ, એટલે કે ડિટર્મિનન્ટ. એડજોઇન્ટ ઓફ એ શું આવ્યું છે? તો કે 6 - 3
-1 and 2 અને ડિવાઇડેડ બાય કેટલા છે 9. ઘણી બધી વખત આને કઈ રીતે લખેલા હશે તો આ પ્રમાણે લખેલા હશે 1/9 અને એની બાજુમાં મેટ્રિક્સ લખ્યો હોય 6 -3 -1 and 2. તો કોઈ પણનો તમે ઇન્વર્સ ફાઇન્ડ કરી શકશો. તો આવું ઘણી બધી વખત એક્ઝામમાં પણ પૂછાતું હોય છે. કોઈ પણ મેટ્રિક્સ આપી દઈએ એનો તમને ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો કહે તો તમે આ પ્રમાણે સિમ્પલ ગોતી શકો છો. એના પછી ઓર્ડર ઓફ મેટ્રિક્સ. બરોબર, તો ઓર્ડર ઓફ મેટ્રિક્સ શું છે? સપોઝ માની લ્યો કે તમને કોઈ પણ આવો મેટ્રિક્સ આપેલો છે A1 A2 B1 and B2. બરોબર, હવે તમને અહીંયા n into m, તો જે આ વસ્તુ લખેલી હશે મેટ્રિક્સની એને કહેવાશે ઓર્ડર. કોનો ઓર્ડર કહેવાશે? તો કે આ મેટ્રિક્સનો. કઈ રીતે ગણતરી થાય? તો જે n છે એ એવું બતાવે છે કે આમાં કેટલી રો છે. તો તમે આ મેટ્રિક્સ જોશો તો એમાં કેટલી રો છે 2, તો અહીંયા હું લખીશ 2. એના પછી બીજો m છે એ શું બતાવે છે તો કે આમાં કેટલી કોલમ છે. તો આમાં કેટલી કોલમ છે તો કે 2. તો આ મેટ્રિક્સ થયો એનો ઓર્ડર થયો 2/2, સોરી 2/2. બરોબર, એ પ્રમાણે 3/3 પણ હોઈ શકે, 3/1 પણ હોઈ શકે, એટલે કે કોઈ પણ ઓર્ડરનો મેટ્રિક્સ તમને જોવા મળી શકે છે. તો ઇન મલ્ટિપ્લિકેશનમાં શું હોય છે? માની લ્યો કે તમારી પાસે કોઈ પણ બે મેટ્રિક્સ છે. અહીંયા બતાવેલું છે સરસ મજાનું કે તમારી પાસે કોઈ પણ બે મેટ્રિક્સ છે. એક મેટ્રિક્સ છે A અને બીજો મેટ્રિક્સ છે B. માની લ્યો કે એનો ઓર્ડર શું છે તો કે m ક્રોસ n. એટલે કે માની લ્યો કે આપણે અહીંયા એની સાથે ઉદાહરણ પણ સમજીએ કે ભાઈ A છે એનો m ક્રોસ m છે, એટલે માની લ્યો કે 2/3 છે. બરોબર, B મેટ્રિક્સ છે એનો શું છે n ક્રોસ p, એટલે કે માની લ્યો કે કોઈ B મેટ્રિક્સ છે એનો 3/5 છે. બરોબર, તો ભાઈ મારે A into B કરવું હશે, એટલે કે હું A ગુણ્યા B કરું તો એનો ઓર્ડર શું નીકળે? તો અહીં સિમ્પલ બતાવેલું છે. જો પેલા મેટ્રિક્સનો છેલ્લો અને બીજા મેટ્રિક્સનો પહેલો એ બંને ઇક્વલ હશે ને તો પેલાનો પહેલો અને બીજાનો છેલ્લો ઈ બનશે AB નો ઓર્ડર. શું કહેવા માંગે છે તો કે ભાઈ અહીંયા પાછળ 3 અને આગળ 3 ઈ સેમ છે કે નહીં? તો કે હા, ઓકે. તો AB નો શું નીકળશે ઓર્ડર? તો કે અહીંથી 2 આવશે અને અહીંથી કયો આવશે તો કે 5 આવશે. તો જ્યાં નવો ઓર્ડર થયો એ કોનો થયો તો કે ગુણાકાર A into B. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાવાના હોય છે, તો આ ખાસ આપણે યાદ રાખી લેશું. આગળ જોઈએ તો કે ભાઈ ઓર્ડર છે એ ટ્રાન્સપોઝનો શું થાય? ટ્રાન્સપોઝ કોને કહેવાય? તો કે તમે બધી જ રો ને કોલમમાં કન્વર્ટ કરો એને કહેવાશે ટ્રાન્સપોઝ. સપોઝ માની લો કે આપણે ફટાફટ ઉદાહરણ લઈએ 1 3 2 5. આ મેટ્રિક્સ A છે તો એનો મારે ટ્રાન્સપોઝ મેળવવો હશે તો શું કરવાનું? તો કે રો ને કોલમમાં ફેરવાની. આ રો છે એને શું કરીશ? કોલમમાં લખી નાખીશ. આ 2/5 છે એને આ પ્રમાણે લખી નાખીશ. બરોબર, તો એને શું કહેવાશે? ટ્રાન્સપોઝ. જો ટ્રાન્સપોઝ હશે અને એનો ઓર્ડર તમને આપેલો હશે, માની લ્યો કે મેટ્રિક્સ A છે એનો ઓર્ડર 4/3 છે. હવે તમારે ટ્રાન્સપોઝ નો લેવાનો છે તો આનું ઊંધું થઈ જશે, એટલે કે એનો ટ્રાન્સપોઝ અને એનો ઓર્ડર હશે 4/3 ની બદલે શું હશે? 3/4. તો હંમેશા યાદ રાખવાનું, ટ્રાન્સપોઝ જ્યારે પણ આવે ત્યારે ઓર્ડર ઉલટો કરી દેવાનો છે. બરોબર, તો આ થઈ ગયું ટ્રાન્સપોઝ નો ઓર્ડર. આગળ વધીએ. આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને કેમાં કામ લાગશે તો કે MCQ માં. હવે ડીડી સેટની પેટર્ન પ્રમાણે કેવા MCQ પૂછાઈ શકે એની ચર્ચા કરીએ. સિમ્પલ તમને આપેલો છે અહીંયા. શું આપેલું છે? A મેટ્રિક્સ આપેલો છે, B મેટ્રિક્સ આપેલો છે, A plus B કરવાનો અને એનો ઇન્વર્સ કરવાનો. બરોબર, સાંભળજો. પેલા તો શું કરી? A plus B, જેમ આપણે પેલા વિડીયોમાં શીખાતા. A વત્તા B કરવો હોય તો હું અહીંયા લખીશ A વત્તા B, પછી ડાયરેક્ટ કરીશ 7 વત્તા 5 કેટલા થાય? 12. 4 વત્તા 3 કેટલા થાય? 7. 4 વત્તા 2 કેટલા થાય? તો કે 6 અને 3 વત્તા 6 કેટલા થાય? 9. ચાલો, આ તો મેં પેલા A plus B મેળવો. હવે મારે ઇન્વર્સ ફાઇન્ડ કરવો હોય તો યાદ છે એડજોઇન્ટ ઓફ A plus B કરવો પડે અને પછી નીચે A plus B નું શું મેળવવું પડે? ડિટર્મિનન્ટ, એટલે કે મોડ મેળવવો પડે. તો આનો એડજોઇન્ટ ઓફ શોધી તો કે ભાઈ એડજોઇન્ટ ઓફ A plus B શું થશે? તો કે ભાઈ આ બે છે પ્રિન્સિપલ એને ચેન્જ કરી દઈ તો કે 9 અને 12. આ શું થશે? તો કે -6 અને -7. ડાયરેક્ટ નીચે આપણે વેલ્યુ શોધીએ તો કે હા, બરોબર. આપણે MCQ માં આપણી પાસે ટાઈમ નહીં હોય તો 12 નવા કેટલા થશે? તો કે 108. તો આપણે પેલા એવું લખી દઈએ કે 108 માઇનસ 6 સત્તા તો કે ભાઈ 42 છે, તો 6 સત્તા 42 છે.
બરોબર. હવે પછી શું આગળ લખશું? તો કે સિમ્પલ 108 માંથી 42 જશે તો કેટલા વધશે? તો કે ભાઈ 68 વધશે. બરોબર. તો સિમ્પલ 68 નહીં વધે, 76 વધશે. બરોબર. અહીંયા લખીએ છીએ 76. તો અહીંયા લખી શકીએ 1/76 અને આ બેઠે બેઠું 9 -7 -6 અને -12. તો આ શું થશે આન્સર? એવો આન્સર ક્યાં આપેલો છે? તો કે એવો આન્સર આપણે આપેલો છે સી માં. રેડી? તો આ એનો આન્સર. તો આ પ્રમાણે કદાચ પરીક્ષામાં આવે તો આપણે ગણી શકીએ. એના પછી બીજો એમસીક્યુ છે કે ભાઈ એ ઇનવર્સ. બરોબર. સરસ એમસીક્યુ આપ્યો છે. કદાચ માની લ્યો કે તમને એ ઇનવર્સ ફાઇન્ડ કરવાનું ન કીધું અને આવું કંઈક અટપટું પૂછી લીધું તો સિમ્પલ પેલા શાંતિથી આપણે ફોર્મ્યુલા લખવાની કે ભાઈ એ ઇનવર્સ ઇક્વલ ટુ એડજોઇન્ટ ઓફ એ ડિવાઇડેડ બાય રૂટ માન એ. હવે શું કે છે? તો એવું કે છે કે ભાઈ આ બંને બરાબર થાય એવું ક્યારે બને? તો કે ભાઈ આ બંનેને બરાબર થવું હોય ત્યારે આ હોવું જોઈએ નહીં. અને આ ક્યારે ન હોય? જો એની વેલ્યુ 1 થાય તો. જો આ 1 થઈ જાય ઇટ મીન્સ આ કઈ ગણાશે નહીં, તો ઉપરનું જ ગણાશે. તો તમને ઉપરનું જ આપેલું છે એ ઇનવર્સ ઇઝ ઇક્વલ્સ ટુ એડજોઇન્ટ ઓફ એ. ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે સાહેબ 0 નો આવે, પણ જો કોઈ પણની નીચે 0 હોય તો ઇન્ફાઇનાઇટ થઈ જાય. એટલા માટે શું થાય? 0 નહીં આવે, એની બદલે શું આવશે? તો કે 1 આવશે. તો આનો આન્સર શું મળશે? તો કે 1. બરોબર. આગળ જોઈએ, બીજો જે એક એમસીક્યુ કરીએ. તો એ શું આપેલું છે? તો કે શ્રેણિક એ છે, એનો રેન્ક શું છે? તો કે એ આપેલો છે, તો એનો રેન્ક શું છે? તો કે 4/3. તો આ પ્રમાણે આપણે લખી જ નાખવાનું. બી નો રેન્ક શું છે? તો કે 3/5. તો અહીં હું લખી નાખું છું બી નો રેન્ક શું છે? તો કે 3/5. મેં 3/5 લખી નાખ્યું. સી નો રેન્ક શું છે? તો કે તો ફાઇન્ડ કરવાનો છે, તો સી મેં અહીંયા લખી નાખ્યું. અને એબીસી નો રેન્ક શું છે? એટલે કે એ, બી અને સી એનો રેન્ક તમને આપેલો છે 4/2. હવે જો શું કીધું છે? તો કે ભાઈ એનો રેન્ક આ છે, બી નો રેન્ક આ છે, સી નો તમારે ગોતવાનો છે અને ત્રણેયનો ગુણાકારનો તમને 4/2 આપેલો છે. હવે સાંભળો, યાદ છે મારે એ ઇન્ટુ બી કરવું હોય તો શું થાય? જો વચ્ચેના સરખા હોય તો હું આ એ ઇન્ટુ બી ને લખી શકું, પેલાનો પેલો અને બીજાનો છેલ્લો. તો મેં પેલા તો એ ઇન્ટુ બી કરી નાખ્યા. ટૂંકમાં આ બંનેને ભેગા કરી દીધા. સી છે ઉતારો એમનો, કાંઈ વાંધો નહીં, ક્વેશ્ચન માર્ક વાળો. અહીંયા કરો તો એબીસી છે, તો એબીસી ને ઓલી બાજુથી આ બાજુ લઈ લ્યો 4/2. હવે ખાસ સાંભળો, હવે જો તમારે શું કરવાનું છે? અહીંયા કંઈક એવો રેન્ક ફાઇન્ડ કરવાનો છે કે આને સેટિસ્ફાય કરે. તમને યાદ છે હું કદાચ એબીસી ને ગુણાકાર કરી દઉં તો પેલો અને અહીંયા છેલ્લો હશે ને ઈ મને દેખાય. હમણાં આપણે અહીંયા જોયું ને પેલો અને છેલ્લો આપણે અહીંયા દેખાણો, તો દેખાશે શું? તો કે પેલો ને છેલ્લો. પેલો છે ઈ અહીંયા દેખાશે અને છેલ્લો છે ઈ અહીંયા દેખાશે. ઇટ મીન્સ પાછળ તો 2 જ હશે. કેમ ખબર પડે? કારણ કે છેલ્લો હોય અહીંયા હોય, પેલો હોય અહીંયા હોય. હવે એવું ક્યારે દેખાય? તો કે ભાઈ આ જે છે ને આ બંને ઈ સેમ હોવા જોઈએ. તો અહીંયા 5 ની જેમ અહીંયા શું આવશે? તો કે 5. ઇટ મીન્સ આ આના જેટલો જ હોય અને પેલો અહીંયા હોય ને છેલ્લો અહીંયા હોય, તો આ તમારા સી નો રેન્ક થઈ ગયો 5/2. તો તમને જે પણ આન્સર 5/2 આપેલો હશે એ તમારો શું હશે? રાઈટ આન્સર હશે. હંમેશા ધ્યાન રાખવાનું મિત્રો, આ બંને સમાન હોય, આ પેલો ને છેલ્લો હંમેશા એના ગુણાકારમાં દેખાય. આગળ જોઈએ, હજી એક એમસીક્યુ જોઈ લઈએ. તો શું આપેલું છે? તો કે ભાઈ એનો ક્રમ આટલો આપેલો છે. બરોબર. અહીંયા લખી જ નાખીએ 4/3. બી નો ક્રમ કેટલો આપેલો છે? 4/5. તો આનો ક્રમ ગોતો, એટલે કે એનો ઓર્ડર ગોતો. તો પેલા એક એક વસ્તુ ગોતી. પેલા એ ટ્રાન્સપોઝ નો ગોત દઈ, એની અરે બી ગુણાકાર કરી. તો એ ટ્રાન્સપોઝ નો શું થાય? એનો શું છે? 4/3. તો ટ્રાન્સપોઝ નું મેં હમણાં શીખવાડ્યું હતું. શું થાય? એના કરતા ઊંધું, એટલે કે ભાઈ 3/4. ચલો એનો કેસ પતી ગયો. હવે એને બી આરે ગુણવાનો છે. તો કે ભાઈ એનો એ ટ્રાન્સપોઝ નો શું છે? તો કે ભાઈ 3/4. બરોબર. આ પેલો પોઈન્ટ છે, આ બીજો પોઈન્ટ છે. બી નો શું છે? તો કે ભાઈ 4/5. ઈ બેન ગુણાકાર કરો તો એ ટ્રાન્સવર્સ બી એનો શું થાય? તો સિમ્પલ આ બે સરખા છે તો શું દેખાશે? પેલું દેખાશે અને બીજું દેખાશે. તો એનું શું હશે? 3/5. ચલો કાંઈ વાંધો નહીં. હવે એનોય ટ્રાન્સવર્સ લેવાનો છે. ઇટ મીન્સ કે આ આખું આપણે વસ્તુ આપેલી છે ને,
આખી વસ્તુ એનોય ટ્રાન્સવર્સ લેવાનો છે, એનોય ટ્રાન્સવર્સ. તો શું થાય? આ ઉલટું થઈ જાય, એટલે કે 5 હોય 3 થઈ જાય અને 3 હોય 5 થઈ જાય. તો આ થશે એનો રેન્ક. તો શું આવશે આન્સર? 5/3. તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને નવું સૂત્ર બનાવી અને નવાનો રેન્ક ફાઇન્ડ કરવાનો કહે તો તમે આ પ્રમાણે ગોતી શકો. તો આ થઈ ગઈ આપણી ઓર્ડરની વાતો. બરોબર વિદ્યાર્થી મિત્રો? તો ખાસ કરીને તમે આ વિડીયોને રિવાઇઝ કરજો, જેથી કરીને તમે ઇન્વર્સ છે, એડજોઇન્ટ છે, અથવા તમે ઓર્ડરમાં સારામાં સારી પ્રેક્ટિસ કરી શકો. એની સાથે અમારી જે યુટ્યુબ ચેનલ છે GTU ટેક, એને ખાસ કરીને તમે લાઈક કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ભવિષ્યમાં અમે તમારા માટે આવા ઇન્ફોર્મેટિવ વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરી તો એની તમને નોટિફિકેશન મળી રહે. એની સાથે અમારા જે સોશિયલ મીડિયાના પેજ છે GTU ટેક કરીને, એને પણ તમે ખાસ કરીને લાઈક કરી લેજો. થેન્ક યુ વેરી મચ.